નામ છે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. અને છેલ્લે એ પણ જણાવશું કે અમે આઈપીઓમાં અરજી કરશું કે નહીં. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ કંપનીના પરિચયથી. તો કંપની એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ કંપની છે. આ કંપની મુખ્યત્વે ટોલ કલેક્શન એટલે કે ટોલ ઉઘરાવવાનું, ઇપીસી ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં જોડાયેલી કંપની છે. વાત કરીએ કંપનીના મુખ્ય વ્યવસાયોની, તો સૌપ્રથમ છે ટોલ કલેક્શન. કંપનીની આવકનો સૌથી મોટો હિસ્સો ટોલ કલેક્શનમાંથી આવે છે. કંપની ભારતમાં કેટલાક ટોલ ઓપરેટરોમાંથી એક છે જે દિલ્હી મેરઠ એક્સપ્રેસવે ઉપર ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અને તે 11 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટોલવે ચલાવે છે. અને પેમેન્ટ માટે RFID ટેગ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે આધુનિક ETC ઇલેક્ટ્રોનિક ટોલવે કલેક્શન સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેનાથી ટ્રાફિક ઓછો થાય છે અને કાર્યક્ષમતા વધે છે. અને કંપનીનો બીજો વ્યવસાય છે EPC ઇન્ફ્રા એટલે કે આ બિઝનેસમાં કંપની રોડ, બ્રિજ, ટાંકી, સિંચાઈ સંબંધિત બાંધકામ અને સિવિલ બિલ્ડિંગ જેવા પ્રોજેક્ટનો સમાવેશ કરે છે. વાત કરીએ ટોલ કલેક્શનના વ્યવસાય વિશે માહિતીની, તો કંપનીની મુખ્ય આવક ટોલ કલેક્શનમાંથી આવે છે. 31 મે 2025 સુધીમાં કંપનીએ 27 પ્રોજેક્ટ પૂરા કર્યા છે અને હાલમાં 4 પ્રોજેક્ટ ચલાવે છે. કંપની ટોલ પ્રોજેક્ટ્સ માટે સામાન્ય રીતે H1 એટલે કે સૌથી ઊંચી બીડ અને EPC પ્રોજેક્ટ્સ માટે L1 એટલે કે સૌથી ઓછી બીડ તરીકે બીડ જીતે છે. ડિજિટલ કલેક્શનની વાત કરીએ તો ફેબ્રુઆરી 2021થી ફાસ્ટેગ ફરજિયાત થવાથી ડિજિટલ ટોલ કલેક્શનમાં વધારો થયો છે અને મે 2025 સુધીમાં 110 મિલિયન ફાસ્ટેગ ઇસ્યુ થયા છે. નાણાકીય વર્ષ 2025માં કલેક્શન 6,800 કરોડ હતું અને મે 2025 સુધીમાં તે 7100 કરોડ સુધી પહોંચી ગયું છે. સરકારના ટોલ ઓપરેટર ટ્રાન્સફર એટલે કે TOT મોડલ હેઠળ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2023-24માં 15,968 કરોડ કમાણા છે, જે અત્યાર સુધીમાં 42,334 કરોડ થયા છે, જેથી ટોલ કલેક્શનમાં વધારો થયો છે. એટલે કંપનીની વ્યવસાયની આપણે વાત કરીએ, કંપનીનો મુખ્ય વ્યવસાય છે ટોલ કલેક્શનનો અને બીજો વ્યવસાય છે EPC ઇન્ફ્રાનો. હવે વાત કરીએ આઈપીઓની, તો આઈપીઓ 5 ઓગસ્ટે શરૂ થશે, 7 ઓગસ્ટે પૂર્ણ થશે. ફેસ વેલ્યુ છે ₹5 પ્રતિ શેર, ભાવ છે 65 થી ₹70 પ્રતિ શેર. લોટ સાઇઝ છે 211 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે ફક્ત 130 કરોડ, જેમાં 97.52 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 32 કરોડનો OFS અને એન્કર બુક 4 ઓગસ્ટે આવશે. વાત કરીએ કેટેગરી ડિટેલ્સની, તો રિટેલર માટે 40%, 211 શેરની અરજી કરવાની, રકમ થાય 14,770 અને રિટેલર માટે 35,206 અરજીઓ જ અનામત રાખવામાં આવેલી છે, કારણ કે આઈપીઓ સાઇઝ હતી નાની છે. સ્મોલ HNIની વાત કરીએ તો 10%, 2,954 શેરની અરજી કરવાની, રકમ થાય 2,06,780 અને 629 અરજીઓ સ્મોલ HNIમાં અનામત રાખવામાં આવેલી છે. અને વાત કરીએ બિગ HNIની તો 20% અનામત, 14,348 શેરની અરજી કરવાની, રકમ થાય 10,04,360 અને 1,257 અરજીઓ બિગ HNI કોટામાં અનામત રાખવામાં આવેલી છે. તો હવે જલ્દીથી વાત કરીએ પરિણામની, તો આપ સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો તે તમામ આંકડા કરોડમાં છે. 2023, 24 અને 25 શરૂઆત કરીએ 23થી, તો 456 કરોડના રેવન્યુ સામે 13 કરોડનો નફો, 576 કરોડની આવક સામે 21 કરોડનો નફો અને 504 કરોડની આવક સામે 22 કરોડ અને 40 લાખનો ચોખ્ખો નફો કંપનીએ કર્યો છે. હવે વાત કરીએ 2023-24ની, નાણાકીય વર્ષ 2023માં કંપનીની કુલ આવક 456.83 કરોડ હતી, જે 2024માં 26% વધીને 576.58 કરોડ થઈ ગઈ. આ વધારાનું મુખ્ય કારણ ઓપરેશનલ આવક એટલે કામગીરીની આવક છે, જે 455 કરોડથી વધીને 573 કરોડ થઈ અને આ વધારો મુખ્યત્વે ટોલ કલેક્શનમાંથી મળતી આવકમાં 122 કરોડના વધારાના કારણે થયો છે. વાત કરીએ પેટની એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સની, તો આખરે કર ચૂકવ્યા પછી કંપનીનો ચોખ્ખો નફો 2023ના 13.80 કરોડથી વધીને 2024માં 21.41 કરોડ થયો છે, જે 55%નો મોટો ઉછાળો દર્શાવે છે. ટૂંકમાં કંપનીની મુખ્ય આવક ટોલ કલેક્શનમાં થયેલો મોટા વધારાના કારણે કંપનીનો નફો ખર્ચ વધવા છતાં પણ ઘણો નફો વધી ગયો. હવે વાત કરીએ 2024-25ની, તો વાત આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે 2024માં રેવન્યુ હતું 576.58 કરોડ, જે ઘટીને આવક થઈ ગઈ 504 કરોડ. આ ઘટાડો મુખ્યત્વે ટોલ કલેક્શનમાંથી મળતી આવક 95 કરોડ ઘટી જવાના કારણે થયો છે, જોકે વર્ક કોન્ટ્રાક્ટ્સ અને રિયલ એસ્ટેટના વેચાણથી આવકમાં થોડો વધારો થયો છે, જેણે ઘટાડાને આંશિક રીતે સરભર કર્યો છે. રેવન્યુ ઘટ્યું પણ તમે જોશો કે નફો થોડો વધ્યો હતો. રેવન્યુ ઘટવા છતાં નફો શા માટે વધ્યો, તો આ ડેટાનો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ભલે કંપનીની કુલ આવક ઘટી, પરંતુ કંપનીનો ચોખ્ખો નફો 2024ના 21.41 કરોડની સામે વધીને 2025માં 22.40 કરોડ થયો છે, 4.6%નો વધારો દર્શાવે છે. આ થવાનું મુખ્ય કારણ એવું છે કે ખર્ચમાં મોટો ઘટાડો થયો, એટલે કંપની આવક ભલે 12.5% જેટલી ઘટી, પરંતુ તેના કુલ ખર્ચમાં આવક કરતાં વધુ એટલે કે 13.25%નો ઘટાડો થયો. ખાસ કરીને ટોલ યુસેજ ચાર્જિસમાં 80 કરોડનો મોટો ઘટાડો થયો, જેનાથી ખર્ચમાં મોટી બચત થઈ. અને બીજું કારણ એવું છે કે અન્ય આવકમાં પણ મોટો વધારો થયો. કંપનીની અન્ય આવક જેમ કે વ્યાજ,
રોકાણ મિલકતોના વેચાણ પરનો નફો અને સબ કોન્ટ્રાક્ટની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવાથી મળેલી આવક 180.69% જેટલી વધી. આ વધારાએ આવકને ઘટાડાની અસરને ઓછી કરવામાં મદદ કરી. તેથી નફો વધવા છતાં કંપનીનો કર ખર્ચ 7.72%થી ઘટ્યો. અને આનું મુખ્ય કારણ એ છે કે કૃષિ જમીનના વેચાણથી કંપનીને એક નફો થયો અને તે થયેલો નફો કરમુક્ત હતો, જેણે કરનો બોજ ઘટાડ્યો. વ્યાજ અને બેંક સંબંધિત ખર્ચામાં પણ 17%નો ઘટાડો થયો, જેણે નફાને વધારવામાં ફાળો આપ્યો. ટૂંકમાં કહીએ તો ભલે કંપનીની મુખ્ય આવક ટોલ કલેક્શન પ્રોજેક્ટ ઓછા થવાથી ઘટી ગઈ, પરંતુ કંપની તેના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો અને અન્ય સ્ત્રોતમાંથી આવક વધારી. આ વ્યૂહાત્મક પગલાંના કારણે કુલ આવક ઘટવા છતાં કંપનીનો ચોખ્ખો નફો વધ્યો. આટલી માહિતી તમને ગુજરાતીમાં કોઈ પણ જગ્યાએથી નહીં મળી હોય, અને જો મળી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરતા, અને ન મળી હોય તો આપની ફરજ સમજીને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે વાત કરી દઈએ જલ્દી કમ્પેરિઝનની. તો વાત કરીએ સૌપ્રથમ સેક્ટરના પી રેશિયોની. તો હાઈએસ્ટ પી રેશિયો છે 44નો અને લોએસ્ટ છે 14નો. એટલે કે હાઈએસ્ટ પી રેશિયો છે આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે જે લિસ્ટેડ પીર ગણી શકાય, અને લોએસ્ટ છે એચજી ઇન્ફ્રાનો. આપ જેમ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, કંપની આરએચપીમાં 3 લિસ્ટેડ કંપની દેખાડી છે કે જે પોતાની હરીફ કહી શકાય. એક છે ઉદય શિવકુમાર ઇન્ફ્રા, આઈઆરબી ઇન્ફ્રા અને એચજી ઇન્ફ્રા. અને આ કંપનીનો પી રેશિયો 25 આસપાસ આવે છે, જે એવરેજ 29થી થોડો નીચો કહી શકાય. હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની. તો આઈપીઓની કુલ રકમ આપણે જેમ વાત કરી કે 130 કરોડ છે, જેમાંથી 97 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને ઓએફએસ છે 32 કરોડનો. તો 97.52 કરોડનો કઈ જગ્યાએ ઉપયોગ થશે? તો સૌથી મોટો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ માટે. કંપની તેની રોજિંદી જરૂરિયાતો પહોંચી વળવા માટે 650 મિલિયન એટલે કે 65 કરોડ રૂપિયાનો ઉપયોગ કરશે. આ ભંડોળનો ઉપયોગ નાણાકીય વર્ષ 2026માં જ કરવામાં આવશે અને સામાન્ય કોર્પોરેટો માટે બાકી રહેલી રકમનો ઉપયોગ કરવામાં આવશે, પણ તે 25%થી વધુ નહીં રહે. હવે વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોની શરૂઆત કરીએ તો કંપની ટોલ કલેક્શન, એપીસી એટલે કે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ જેવા 3 મુખ્ય સેગમેન્ટમાં વધુ કાર્ય કરે છે. આનાથી કંપનીની આવક કોઈ એક સેગમેન્ટ ઉપર વધારે આધારિત નથી રહેતી, જે નાણાકીય સ્થિરતામાં મદદ કરે છે. વાત કરીએ બીજી કંપની ટોલ કલેક્શન માટે. એએનપીઆર અને આરએફઆઈડી આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આનાથી કામગીરી વધુ કાર્યક્ષમ બને છે અને ટોલ કલેક્શનમાં સુધારો થાય છે. ત્યારબાદ છે કંપની મુખ્યત્વે સરકારી પ્રોજેક્ટ, ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને ભારત સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધી રહેલા ખર્ચને કારણે કંપનીને ભવિષ્યમાં વધુ પ્રોજેક્ટ્સ મળવાની શક્યતા છે. કંપની પાસે મજબૂત ઓર્ડર બુક છે, જે ભવિષ્યની આવક માટે સારો સંકેત આપે છે. અને કંપની છેલ્લા કેટલાક વર્ષોમાં નફામાં સતત વધારો નોંધાવ્યો છે, જે કંપની નાણાકીય મજબૂતાઈ દર્શાવે છે. વાત કરીએ નબળી બાબતોની. તો સરકારી પ્રોજેક્ટ્સ ઉપર વધુ નિર્ભરતા છે, એટલે કંપનીની મોટાભાગની આવક સરકારી કોન્ટ્રાક્ટ્સ ઉપર આધારિત છે. જો કોઈ મોટા કોન્ટ્રાક્ટ્સ ગુમાવે અથવા સરકારી નીતિમાં ફેરફાર થાય તો તેની સીધી અસર કંપનીની નાણાકીય પરિણામો ઉપર પડી શકે છે. ત્યારબાદ છે વર્કિંગ કેપિટલની જરૂરિયાત, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામ કરવા માટે મોટી માત્રામાં વર્કિંગ કેપિટલની જરૂર પડે છે. જો કંપની વર્કિંગ કેપિટલનું યોગ્ય સંચાલન ન કરી શકે તો નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અને કંપની મોટાભાગની કામગીરી મધ્યપ્રદેશમાંથી કેન્દ્રિત છે, જે પ્રાદેશિક નીતિ ફેરફારો, ચૂંટણીઓ અથવા વિરોધના કારણે જોખમમાં વધારો કરી શકે છે. ત્યારબાદ છે સ્પર્ધાત્મક વાતાવરણ, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટોલ કલેક્શન ઉદ્યોગમાં ઘણી સ્પર્ધા છે. આના કારણે કોન્ટ્રાક્ટ મેળવવા માટે કંપનીને કિંમતમાં ઘણીવાર સમાધાન કરવું પડે છે, જે તેના નફાને માર્જિનને અસર કરી શકે છે. અને બીજું છે કે મોસમી અસર, એટલે કે ચોમાસા જેવી મોસમમાં બાંધકામની કામગીરી વિલંબ થઈ શકે છે અને ટ્રાફિક ઓછો હોવાના કારણે ટોલ કલેક્શનની આવક પણ ઘટી શકે છે, જેનાથી આવકના પ્રવાહમાં અનિયમિતતા આવી શકે છે. તો હવે આઈપીઓમાં અરજી કરવી કે નહીં તેના વિશે વાત કરીએ. તો તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતાં કે તમને પણ આપણે આગળ વિડીયોમાં વાત કરી, અમારો એવો અંગત સારાંશ આવે છે કે આઈપીઓમાં 12%થી 15%ના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરી શકાય, પણ એલોટમેન્ટની શક્યતાઓ અતિ મર્યાદિત છે. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયો બનાવવામાં આવેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વાત કરીએ આપણે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના મેઇન બોર્ડ આઈપીઓ વિશે. તો આવી જ માહિતી આગળ પણ ગુજરાતી ભાષામાં મેળવવા માટે